हेलो विद्यार्थी मित्रों, आज આપણે યમ ભૂમિતિમાં ક્વેશ્ચન કરવાનું છે। તો ક્વેશ્ચન શું કહે છે? બિંદુઓ 1 અને 5 અને બિંદુઓ 2 અને 3 અને બિંદુ -2 અને -11 અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો। આપણે શું કરવાનું છે? આ ત્રણ બિંદુઓ આપેલ હશે અને અસમરેખ સાબિત કરવાનું છે આપણે। તો પહેલાં તો આપણે શું કરીશું? આનું નામ લખીશું, આનો એ નામ લખીશું, આનો બી અને આને સીમના આપી દઈશું। તો પહેલાં તો અસમરેખ એટલે શું તે આપણે જાણવું પડશે। એક જ રેખા પર આવેલા બિંદુઓને આપણે શું કહીશું? સમરેખ કહેવાય। કોઈ રેખા હોય, તે રેખા પર બધા બિંદુ હોય તો તે બિંદુઓને આપણે શું કહીશું? સમરેખ કહીશું। અગર કોઈ બિંદુ બહાર હોય તો આ બિંદુઓને આપણે અસમરેખ કહીશું। કેમ કે આ બિંદુ રેખા પર નથી, માટે આ બધા બિંદુઓને શું કહીશું? અસમરેખ। અને આ બિંદુ અહીંયા રહેતે તો આપણે બધા બિંદુ શું કહીશું? સમરેખ છે તેમ કહીશું। તો આપણે કેટલા બિંદુ આપેલા છે? 3 બિંદુ આપેલા છે। તો આપણે શું કરવાનું છે? અસમરેખ સાબિત કરવાનું છે। અસમરેખ સાબિત કરવાનું હોય તો એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ, આ 3 બિંદુઓ આપેલા છે આપણને। તો આપણે અહીંયાથી લેવાનું છે આપણે આનો અંતરનો અને આનો અંતરનો સરવાળો આના બરાબર આવવા જોઈએ। તો આ સમરેખ થશે, પણ આપણે શું કરવાનું છે? આનું અંતર હશે, આનું અંતર હશે, આના બરાબર હોવો જોઈએ નહીં તેમ સાબિત કરવાનું છે આપણે। તો આપણે જોઈ લઈએ અંતરના સૂત્રના મદદથી। પહેલાં તો આપણે એ બી શોધીશું, એ બીનું અંતર શોધીશું। તો એ બી બરાબર સૂત્ર શું છે? આપણે અંતર શોધવાનું સૂત્ર x2 - x1 વર્ગ પ્લસ y2 - y1 વર્ગ। તો આપણી પાસે એ અને બી છે, તો એ અને બી આ x2 થશે એટલે 2 થશે, એટલે -2 થશે, માઇનસ x1 આ થશે એટલે 1 લખીશું વર્ગ પ્લસ y2 થશે 3 થશે, 3 લખ્યું, માઇનસ માઇનસ y1 શું થશે? 5 થશે એટલે 5 લખ્યું વર્ગ બરાબર 2 માંથી 1 જશે તો 1 વર્ગ પ્લસ મોટી સંખ્યા નિશાની મોટી સંખ્યા હોય તે નિશાન આવશે એટલે માઇનસ 5 માંથી 3 જાય તો 2 વર્ગ, અહીંયા વર્ગ થશે 1 વર્ગ 1 માઇનસ 2 વર્ગ 4, કેટલા થયા? 1 ને 4 5 થશે। તો આપણે એ બીની કિંમત શોધવાની છે। આ વર્ગ છે તો આપણે બંને બાજુ વર્ગમૂળ લગાડી દઈએ। તો આ એ બીનું વર્ગ છે તો આ વર્ગમૂળને ઉડાવી નાખશે એટલે શું બચશે? એ બી બરાબર વર્ગમૂળમાં 5। એ બીની કિંમત મળી ગઈ છે, કેટલી મળી ગઈ છે આપણને? એ બીની કિંમત વર્ગમૂળમાં 5 મળી છે। ત્યારે આપણે આને શોધવાની છે, બીસીની। ત્યારે આપણે શું કરીશું? બીસીને શોધીશું। બીસી વર્ગ બરાબર શું છે? સૂત્ર સરખું રહેશે બધા માટે, x2 વર્ગ માઇનસ 1 પ્લસ y2 - y1 વર્ગ। અત્યારે જો બીસી છે તો બીસી એટલે આ x2 થશે, x2 બરાબર શું થશે? -2 માઇનસ માઇનસ આવશે, x1 બરાબર શું આવશે? 2 આવશે, તો અહીંયા આપણે 2 લખીશું પ્લસ y2 બરાબર શું થશે? -11 માઇનસ તો માઇનસ y1 શું થશે? 2 થશે, આ 2 ત્યાં 2 લખીશું વર્ગ બરાબર -4 થશે, આ 4 વર્ગ 11 ને 2 સોરી અહીંયા 3 છે તો અહીંયા 3 આવશે, 11 ને 3 14 થશે, 14 વર્ગ, 4 વર્ગ કેટલો થશે? 16 પ્લસ 14 વર્ગ 196 એટલે 196, 196 16 કેટલા થશે? 112। બીસીનો વર્ગ કેટલા આવ્યો? 212। બંને બાજુ આપણે વર્ગમૂળ લગાડી દઈએ તો આ
વર્ગ છે આ વર્ગમૂળ ઉડાવી નાખશે એટલે બીસી રહેશે. આ આમને એમ જ રાખીશું આપણે. બીસીની કેટલું કિંમત આવી વર્ગમૂળમાં 212. ત્યારે આપણે એસી શોધીશું. એસી શોધીશું આપણે તો આનો સરવાળો બરાબર હોવો નહીં જોઈએ, તો આપણે શું કહીશું? અસમરેખ કહીશું. અત્યારે આપણે જો એબીની કિંમત વર્ગમૂળમાં 5 મળી, બીસીની વર્ગમૂળમાં 212 મળી. આનો સરવાળો અત્યારે એસીના બરાબર હોવો નહીં જોઈએ, તો આપણે શું કહીશું? અસમરેખ કહીશું. શોધીશું એસી શોધીશું ત્યારે આપણે એસી શોધીશું. એસી બરાબર આ સૂત્ર રહેશે x2 - x1નો વર્ગ પ્લસ y2 - y1નો વર્ગ. એસી શોધવાનું છે તો આ x2 થશે એટલે -2 -x1 આ થશે તો 1 લખીશું પ્લસ -y2 આ થશે -11 તો -11 લખીશું. -y1 શું થશે? 5 થશે. 2 ને 1 3 માઇનસ એટલે માઇનસમાં લખ્યું. 11 ને 5 16 માઇનસ એટલે માઇનસ લખ્યું. 3નો વર્ગ 9 પ્લસ 16નો વર્ગ 256 થશે. સરવાળો કેટલો થશે? 9 ને 256 બરાબર 265 થશે. તો બંને બાજુ આપણે વર્ગમૂળ લગાડીએ તો 80નો વર્ગ ઉડી જશે એટલે 80 રહેશે બરાબર. આ તેમને એમ જ રહેશે. આ એસીની કિંમત મળી ગઈ. જો એસીની કિંમત કેટલી મળી? વર્ગમૂળમાં 265 વર્ગમૂળમાં 265. આના બરાબર સરવાળો બરાબર લખીશું આપણે પહેલાં તો. એબી કેટલી છે? એબી પ્લસ બીસી બરાબર એસી. આ છે કે નથી ચેક કરીએ આપણે. એબીની કિંમત કેટલી મળી ગઈ? એબીની વર્ગમૂળમાં 5 બીસી બરાબર વર્ગમૂળમાં 212 બરાબર 265. આ સરખું નથી. આનો સરવાળો બરાબર આ થતો નથી, માટે આ બી સરખું નથી. માટે આપણે બિંદુ આપેલા છે તે કેવા થશે? બિંદુઓ 1 5 અને 1 5 2 3 અને -2 -11 એ અસમરેખ છે. બીજો ક્વેશ્ચન છે. શું કીધું છે બીજા ક્વેશ્ચનમાં? ચકાસો કે 5 - 2 બિંદુઓ 6 4 અને 7 - 2 એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો પહેલાં તો આપણે શું ચેક કરવાનું છે? સમદ્વિબાજુ ત્રિકોણ ચેક કરવાનું છે. તો સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? એવો ત્રિકોણ જેની બે બાજુઓ સરખી હોય તેવા ત્રિકોણને આપણે શું કહીશું? સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. તો આપણે 3 શિરોબિંદુ આપેલા છે તે નામ આપીએ. પહેલાં તો એકના A B અને C. તેમાંથી કોઈ બી બે બાજુ સરખી હોવી જોઈએ. તો આપણે પહેલાં તો લખીશું આ એ બરાબર શું? એને આપણે એ નામ આપીશું, અને બી આપીશું, અને સી નામ આપીશું. એ બરાબર કેટલા છે? 5 અને -2. અને બી બરાબર કેટલા આપેલ છે? 6 અને 4. અને સી બરાબર 7 -2. આમાંથી આપણે અંતર શોધીશું. એબીને પહેલાં શોધીશું. તો આપણે આ સૂત્ર યુઝ કરતા છે. એબીનો વર્ગ બરાબર x2 - x1નો વર્ગ પ્લસ y2 - y1નો વર્ગ. આ x2 થશે, આ x1 થશે એટલે x2 - x1 એટલે 5નો વર્ગ પ્લસ
y2 4 થશે, માઇનસ તો માઇનસ લખીશું, y1 શું થશે, આ થશે -2 વર્ગ. માંથી 5 જાય તો 1 વધશે, આ 4 છે, આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 6 વર્ગ આવશે, આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 4 ને 2 6 થશે એટલે 6 વર્ગ. 1 વર્ગ કેટલો થયો 1 અને 6 વર્ગ 36. AB વર્ગ બરાબર કેટલા થયા 37. 1 ને 7 1 ને 36 37. ત્યારે બંને બાજુ આપણે શું કરીશું, વર્ગમૂળ લગાડીશું. વર્ગમૂળ લગાડ્યું આ વર્ગ છે, આ વર્ગમૂળને ઉડાડી નાખશે એટલે AB જ બચશે. આ વર્ગમૂળમાં 37, ABની કિંમત શું મળી ગઈ, વર્ગમૂળમાં 37 મળી ગઈ. ABની કિંમત મળી વર્ગમૂળમાં 37. અત્યારે આપણે શું કરીશું, એસીની કિંમત શોધીશું. એસીનું અંતર શોધીશું. એસીનું અંતર આપણે સૂત્ર ખબર છે, અંતર શોધવાનું સૂત્ર. એસી વર્ગ બરાબર શું થશે, સૂત્ર એમને એમ જ રહેશે, x2 - x1 વર્ગ પ્લસ y2 - y1 વર્ગ. આ x2 થશે, આ x1 થશે, આ y2 થશે, આ y1 થશે. તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકીશું. આપણે કિંમત મૂકીએ, x2 બરાબર શું છે 7, માઇનસ તો માઇનસ લખીશું, x1 શું લખીશું 5 વર્ગ પ્લસ y2 -2 માઇનસ તો માઇનસ y1 શું થશે -2 થશે પૂરાનો વર્ગ. 7 માંથી 5 જાય તો 2 વર્ગ. આ માઇનસ માઇનસ પ્લસ થશે, આ વર્ગ થશે, આ પૂરેપૂરી 0 થશે. 2 વર્ગ 4. એસીની કિંમત શું મળી ગઈ 4. બંને બાજુ આપણે વર્ગ મૂકીએ, વર્ગમૂળ મૂકીએ તો એસીનો વર્ગ છે તો આ વર્ગમૂળને ઉડાડી નાખશે એટલે એસી એમના એમ જ રહેશે. 4નું વર્ગમૂળ 2 થશે એટલે એસીની કિંમત શું મળી ગઈ આપણને, એસીની કિંમત આપણને મળી ગઈ 2. તેવી રીતે આપણે બીસીની કિંમત શોધીશું. તો આપણે શું ખબર છે, અંતરનું સૂત્ર x2 - x1 વર્ગ પ્લસ y2 - y1 વર્ગ. અત્યારે આપણે બીસીની શોધતા છે, તો આ x2 થશે, આ x1 થશે, આ y2 થશે, આ y1 રહેશે. આપણે સૂત્રમાં કિંમત મૂકીશું, x2 બરાબર 7. તો આપણે શું કહીશું 7 મૂકીશું, માઇનસ તો માઇનસ, x1 બરાબર 6 છે તો 6 મૂકીશું, પ્લસ y2 શું થશે -2 તો અહીંયા -2 લખીશું, માઇનસ તો માઇનસ y1 શું થશે 4 વર્ગ. 7 માંથી 6 જાય તો 1 રહેશે, બંને માઇનસ છે એટલે -6 વર્ગ. 1 વર્ગ 1 -6 વર્ગ 36. બીસીની કિંમત શું મળી ગઈ 37. બંને બાજુ આપણે વર્ગમૂળ લગાડીએ, આ તો વર્ગ છે એટલે વર્ગમૂળ ઉડાડી નાખશે, બીસી રહેશે, આ એમને એમ જ રહેશે 37. બીસીની કિંમત શું મળી ગઈ 37. જો આ બાજુ સરખી થઈ એટલે આવા ત્રિકોણને આપણે શું કહીશું, સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. તો આપણે લખીએ અહીં AB બરાબર BC, બે બાજુ સરખી છે અને ત્રીજી બાજુ સરખી નથી. કઈ બાજુ સરખી નથી, એસી સરખી નથી. બે બાજુ સરખી હોવાથી
દ્વિબાજુ ત્રિકોણ કહીશું. થેન્ક યુ. આગળના લેક્ચરમાં મળીએ.